અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ હવે વધુ તીવ્ર બની છે। ઈવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતે લાવવામાં આવ્યા છે। સ્ટ્રોંગ રૂમ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સીસીટીવીથી સ્ટ્રોંગ રૂમ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। 25 તારીખે આરઓની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ છે હવે તેજ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે 26મી એપ્રિલે મતદાન થશે અને તે પૂર્વે ઈવીએમ જે છે તેને સ્ટ્રોંગ રૂમ ખાતે લાવવામાં આવ્યા છે। ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે ઈવીએમ જે છે તે સ્ટ્રોંગ રૂમની અંદર મૂકવામાં આવ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકાનું આ જે મતદાન થવાનું છે અને વિશેષ રીતે તમામ ઈવીએમ છે તે સીસીટીવીની બાજ નજરની હેઠળ તમામ ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે। સ્ટ્રોંગ રૂમની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ ખડકી દેવામાં આવ્યો છે। અલગ અલગ દરેક ખૂણે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને 25 તારીખે આરઓની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે અને ત્યારબાદ આ તમામ ઈવીએમની ડિસ્પેચિંગની કામગીરી છે તે કરવામાં આવશે। જે લોકશાહીના પર્વની અંદર તમામ બાબતોને લઈને ઝીણવટભરી તકેદારી રાખવામાં આવી રહી છે। જે રીતે ડિસિપ્લિન જળવાયેલું રહે, પારદર્શિતા જે છે તે જળવાયેલી રહે તે માટે આ જે તમામ સુવિધાઓ છે તેને વધુ સજ્જ કરવામાં આવી રહી છે અને ઈવીએમને સ્ટ્રોંગ રૂમની અંદર મૂકવામાં આવ્યા છે। અમદાવાદમાં 25મી તારીખે આ જ્યારે ઈવીએમનું ડિસ્પેચિંગ શરૂ થશે, આરઓ દ્વારા સ્ટ્રોંગ રૂમને ખોલવામાં આવશે અને હાલ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ઈવીએમ જે છે તે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।